ગીર સોમનાથમાં અકસ્માત ટાળવા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી છે। ઉનાની કેસરિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ રચી માનવ સાંકળ। દીવ રોડ પર સ્પીડ બ્રેકરની માંગ છતાં તંત્ર તરફથી ધ્યાન નથી આપવામાં આવતું, ત્યારે કેસરિયા ગામ નજીક રોડ અકસ્માત વધી રહ્યા છે। કેસરિયાથી દીવ જતા રસ્તા પર એક પણ સ્પીડ બ્રેકર પણ નથી મુકાયો। બેફામ દોડતા વાહનોના લીધે રસ્તા પર અકસ્માતના કેસ પણ વધ્યા છે। ગત 19મી ઓક્ટોબરે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા, તો ઉના પ્રાંત કચેરીમાં સ્પીડ બ્રેકર મૂકવા માટે રજૂઆત કરાઈ હતી। લેખિત રજૂઆત સામે તંત્ર દ્વારા માત્ર હૈયાધારણા અપાઈ હતી। બાળકોને નુકસાન ના પડે અને એક્સિડન્ટ ન થાય તે માટે અમે લાઈન સાંકળી બનાવી અને લાઈનમાં અમે ના ઊભીએ। કેટલા લોકો લાઈનમાં ઊભા રહ્યો? 10 જણીઓ। કયા વિદ્યાર્થીઓ હોય છે? બધા 8માના બધા છોકરીઓ બે। હું મારા છોકરાઓને અહીં લેવા આવું છું। બે છોકરાને, એક છઠ્ઠું ભણે ને એક બાલવાટિકા ભણે। શા માટે અહીંયા તમારે લેવા આવવાની ફરજ પડે છે બેન? અમને સાધનની બીક લાગે છે ને એટલે, હા કે અકસ્માત થાય છે ને એટલે લેવા આવીએ અમે। મારો છોકરો 5મા ધોરણમાં ભણે છે। રોજ માટે લેવા આવવો પડે છે, મૂકવા આવવો પડે છે, એટલે બમ્પ મૂકવા અમારી અપીલ છે। શા માટે લેવા મૂકવા આવવાની ફરજ પડે? કારણ કે આ દર વખતે એક્સિડન્ટ થાય છે અહીંયા છોકરાઓનું, એ માટે અમારે લેવા આવવા પડે છે, મૂકવા આવવા પડે છે। સાંકળ બનાવવાની ફરજ તો એટલા માટે કે અમારી જે શાળા છે એ રોડને ટચ શાળા છે, પ્લસ બીજું કે આ રોડ છે થોડોક જોખમી છે, કારણ કે અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ આપણો દીવ આવેલો છે। તો બાળકો જ્યારે રોડ ક્રોસ કરીને જતા હોય ત્યારે વાહનની બહુ જોખમ રહે, અડફેટે લેવાની બીક રહે, એટલા માટે મારા આચાર્યશ્રીએ પણ એક બાળકોને ખાસ સૂચના આપી। અને બીજું કે મોટા છોકરા જે છે ધોરણ 8ના બાળકોને કહેવામાં આવ્યું, એને એક ગ્રુપ બનાવવામાં આવ્યું। ગ્રુપ બનાવી અને એને વહેંચણી કરી દેવામાં આવે કેટલા એરિયામાં તમારે સાંકળ બનાવીને ઊભું રહેવાનું, જેથી કરીને રોડ ક્રોસ કરતી વખતે બાળકો સેફ રહે।